કસ્ટમરની રિક્વાયર પ્રમાણે અમારે કામ તો કરવું જ પડે ને. અમે કાલ જે સિસ્ટમ બનાવી હતી જેમાં મિની કેબિનેટ ઇન્સ્ટોલ કરી હતી ને પછી મોટી કેબિનેટ લીધી ને હવે કસ્ટમરે મને કીધું મારે ડીવીડી રાઇટર યુઝ કરવું છે એટલે એના ઘરેથી જૂનું પીસી લઈ આવ્યો અને એમાંથી મેં હાર્ડ ડિસ્ક કાઢી લીધી ડેટા બેકઅપ માટે અને ડીવીડી રાઇટર કાઢી લીધું. આપણે ડીવીડી રાઇટરમાં ડીવીડી રીડ કરવા માટે અને રાઇટ કરવા માટે અને આપણી નવી સિસ્ટમ જે બનાવી હતી એમાં પહેલાં એનો ડેટા બેકઅપ લઈ લીધું પૂરેપૂરો જીપીએન હતું નહીં અને પછી મારે ચેક કરવાનું હતું આ ડીવીડી રાઇટર હાલે છે કે નહીં. એટલે પછી ડાયરેક્ટ ઉપર લગાવીને ચેક કરી લીધું કે ભાઈ હાલે છે કે નહીં. પાવર તો બધું આવ જાવ થતું હતું એટલે કસ્ટમરને કહી દીધું કે ભાઈ આ રેડી હાલે જ છે બધું. એટલે પછી ડાયરેક્ટ ડીવીડી રાઇટર લગાડી દીધું અંદર પ્રોપર સ્ક્રૂ મારીને. એટલે મારે અંદર બધા ચેન્જીસ કરવા પડ્યા, એસએસડીને એ બધું ચેન્જ કરવું પડ્યું કેમ કે આમાં એસએમપીએસના પાવર પ્લગે જોવા પડે ને જરાક ડીવીડી રાઇટર પ્રોપર સાફ કરી નાખ્યું કેમ કે ભાઈ ચેક થઈ ગયું હતું કે ભાઈ આવે છે. અને પછી મારે ડેટા જે ડેસ્કટોપ પર પડ્યો તો એ પછી હાર્ડ ડિસ્કની અંદર મૂકી દીધું અને ડીવીડી રાઇટર ચેક કરવા માટે આ વાઈફાઈની એડપ્ટરની અંદર ડીવીડી મને મળી. એન્ટેનું બહુ જૂનું પડ્યું તો મારી આગળ આટલા વર્ષોથી સાચવીને હવે આજે મને કામ લાગી. પણ શું લાગી કે એની ડીવીડી મને કામ લાગી. તો એ ડીવીડી રાઇટરમાં પહેલાં મૂક્યું અને ચેક કરવા માટે કે આ ડીવીડી રાઇટર પ્રોપર ચાલે છે કે નહીં, રીડ રાઇટ થાય છે કે નહીં. તો જીમ અંદર લગાવ્યું અને તમે જોશો ને રીઝે તો તમે જોઈ શકશો કે ડાયરેક્ટ છે ને ફટાક કરતો એનો ડેટા આવી ગયો. અને ડીવીડી રાઇટર મેં ઓપન મીન્સ કે ડીવીડી મેં ઓપન કરી અને ડાયરેક્ટ દેખાડી દીધો બધો ડેટા અને કસ્ટમરને કહી દીધું ભાઈ તમારું ડીવીડી રાઇટરે રેડી છે, હાર્ડ ડિસ્કનો ડેટા રેડી છે, બધું રેડી થઈ ગયું. ને કસ્ટમર કાંઈ વાંધો નહીં આપી જાઓ. મેં કીધું ઓકે આજે સાંજે તમને પીસી આપી જાઉં ડીવીડી રાઇટર હારે, બીજું શું, બાકી મળી કાલે.